દીકરીને કૂતરા સાથે ફેરા ફેરવવા પછી જે થયું તે જાણીને ગામ કંપી ગયું. ગામનું નામ હતું રામપુરા. નકશામાં શોધવું મુશ્કેલ એક નાનું શાંત અને ડરથી ભરાયેલું ગામ. રામપુરાની એક અજાણી પરંપરા હતી જેનો ઉલ્લેખ કોઈ ખુલ્લેઆમ કરતું નહોતું. દર 25 વર્ષે ગામમાં એક શાપ જીવંત થઈ ઉઠતો હતો અને આ વર્ષે ફરી એ 25મું વર્ષ હતું. ગામના સૌથી મોટા ખેડૂત રઘુવીરના ઘરે દીકરી જન્મી હતી. નામ રાખ્યું કાવ્યા. કાવ્યા જન્મતા જ ગામની દાઈએ ધીમે અવાજમાં કહ્યું, આ બાળકીના ભાગ્યમાં કાળું નિશાન છે. એ વાત માતા પિતાએ હસીને ટાળી દીધી. પણ વર્ષો પસાર થયા અને અજીબ ઘટનાઓ શરૂ થઈ. જ્યારે કાવ્યા 10 વર્ષની હતી તે જ્યાં જતી ત્યાં કૂતરા અજાણ્યા રીતે તેના પાછળ લાગતા. ભૂંકતા નહોતા પણ શાંતિથી તેને જોતા રહેતા. એક દિવસ શાળાથી આવતી વખતે એક સફેદ કૂતરું તેની આગળ આવીને બેઠું. એની આંખો અજાણી રીતે લાલચટ હતી. કાવ્યાને પહેલી વાર ડર લાગ્યો. એ જ રાત્રે ગામમાં એક વૃદ્ધ સ્ત્રી મરી ગઈ. ગામમાં ફફડાટ ફેલાયો. કોઈએ ધીમે કહ્યું, ચક્ર શરૂ થઈ ગયું. રઘુવીરને ગામના પૂજારીએ બોલાવ્યો. જૂનું મંદિર ગામની બહાર એક પ્રાચીન મંદિર હતું, વર્ષોથી બંધ. પૂજારીએ કહ્યું, રઘુવીર, તારી દીકરી શાપની નિશાની છે. 25 વર્ષ પહેલા પણ આવું જ થયું હતું અને શાપ તોડવાનો એક જ ઉપાય છે. રઘુવીરનો શ્વાસ અટકી ગયો. શું ઉપાય? પૂજારીની આંખોમાં અજાણ્યો ચમકારો હતો. આવતી પૂર્ણિમાએ તારી દીકરીના પ્રતિકાત્મક લગ્ન ગામના પસંદ કરેલા કૂતરા સાથે કરાવવા પડશે. રઘુવીર ગભરાઈ ગયો. આ શું પાગલપણું છે? પૂજારીએ ગંભીર અવાજમાં કહ્યું, નહીં તો ગામમાં મરણ શરૂ થશે. રઘુવીર ઘરે પરત આવ્યો. કાવ્યા હવે 18 વર્ષની થઈ ચૂકી હતી. તે શહેરમાં ભણવા જવાની સપના જોતી હતી. પણ એ રાત્રે તેને અજીબ સ્વપ્ન આવ્યું. એક જૂનું વાડું, લોહીની ગંધ અને એ જ સફેદ કૂતરું માનવીના અવાજમાં કહી રહ્યું હતું, સમય આવી ગયો છે. કાવ્યા ચીસ પાડીને ઉઠી. બારી બહાર ચાંદનીમાં એ જ સફેદ કૂતરું ઊભું હતું. તેની આંખો સીધી કાવ્યાને જોઈ રહી હતી. ગામમાં અફવા ફેલાઈ ગઈ. શાપ ફરી જીવંત થયો. આ છોકરીને કારણે જ દુર્ભાગ્ય આવશે. ગામવાસીઓ રઘુવીરના ઘરની બહાર ભેગા થવા લાગ્યા. કોઈ દયા ન હતી, ફક્ત ડર. અને ડર માણસને ક્રૂર બનાવી દે છે. કાવ્યાને હજુ કંઈ ખબર નહોતી. પણ બીજા દિવસે તેના પિતાએ આંખોમાં આંસુ લઈને કહ્યું, બેટા, તારે ગામ માટે બલિદાન આપવું પડશે. કાવ્યાને લાગ્યું મજાક છે, પણ જ્યારે તેને સત્ય ખબર પડ્યું તેના પગ નીચેની જમીન સરકી ગઈ. મારા લગ્ન? કૂતરા સાથે તે ચીસી ઉઠી. આ બધું ખોટું છે, અંધશ્રદ્ધા છે. પણ ગામની ભીડે નિર્ણય લઈ લીધો હતો. પૂર્ણિમા સુધી ફક્ત 5 દિવસ બાકી હતા. તે રાત્રે ફરી સ્વપ્ન આવ્યું. આ વખતે કૂતરું નરું નજીક આવ્યું અને તેની આંખોમાં અચાનક માનવીય આંસુ દેખાયા. મને બચાવી શકીશ? કાવ્યા હચમચી ગઈ. તું કોણ છે? પણ કૂતરું અચાનક ગાયબ થઈ ગયું. જ્યારે કાવ્યા ઉઠી તેના હાથ પર લાલ નિશાન હતો, જાણે કોઈએ મજબૂત રીતે પકડી રાખ્યો હોય. સવાલો: શું ખરેખર શાપ છે? કૂતરું કેમ કાવ્યાને જોઈ રહ્યું છે? અને એ મને બચાવી શકીશનો અર્થ શું? પૂર્ણિમા નજીક આવી રહી હતી અને ગામમાં ભય ગાઢ થતો જતો હતો. પૂર્ણિમા સુધી હવે ફક્ત 4 દિવસ બાકી હતા. ગામમાં વાતાવરણ બદલાઈ ગયું હતું. લોકો કાવ્યાને જોઈને રસ્તો બદલી દેતા. બાળકો તેની પાછળ ફૂસફૂસ કરતા, આ જ છે એ શાપવાળી છોકરી. કાવ્યા અંદરથી તૂટી રહી હતી, પણ ડર કરતાં વધુ તેની અંદર ગુસ્સો હતો. હું કોઈ શાપ નથી, તે પોતાના રૂમમાં બોલી. તેને સમજવું હતું આ 25 વર્ષની વાત શું છે અને એ સફેદ કૂતરું કેમ વારંવાર દેખાય છે. રાતનો નિર્ણય. તે રાત્રે કાવ્યાએ નક્કી કર્યું તે જૂના મંદિર સુધી જશે. એ જ મંદિર જ્યાં પૂજારી અને ગામના મોટા લોકો ગુપ્ત મીટિંગ કરતા હતા. મધરાતે જ્યારે આખું ગામ સૂતું હતું, કાવ્યા ઘરની પાછળના રસ્તે નીકળી ગઈ. ચાંદ અડધો હતો. પવનમાં અજીબ સિસકારો હતો. જ્યારે તે મંદિરની સીડીઓ સુધી પહોંચી તેને લાગ્યું કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તે પાછળ વળી એ જ સફેદ કૂતરું. આ વખતે તેની શરૂઆત સફેદ કૂતરું. આ વખતે તેની આંખોમાં લાલ ચમકારો નહોતો, પણ જાણે કોઈ વિનંતી હતી. તું ફરી આવ્યો? કાવ્યાએ ધીમેથી કહ્યું. કૂતરું ધીમેથી મંદિરના દરવાજા તરફ આગળ વધ્યું. જાણે કહી રહ્યું હોય,
આવ. મંદિરની અંદર. મંદિર વર્ષોથી બંધ હતું, પણ દરવાજો થોડો ખુલ્લો હતો. કાવ્યાએ ધક્કો માર્યો. અંદર ધૂળ, જાણા અને દિવાલો પર જૂના ચિત્રો. એક દિવાલ પર અજીબ ચિત્ર હતું. એક યુવતી લગ્નના વસ્ત્રોમાં અને તેની બાજુમાં એક કૂતરું. ચિત્રની નીચે લખેલું હતું, શાપનો અંત અથવા શરૂઆત. કાવ્યાનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. તે આગળ વધતી ગઈ. મંદિરના પાછળના ભાગમાં એક નાનું કક્ષ હતું. અંદર એક જૂનો લાકડાનો બોક્સ. કાવ્યાએ ધીમેથી બોક્સ ખોલ્યો. અંદર એક ડાયરી હતી. તારીખ 25 વર્ષ જૂની. ડાયરીનું રહસ્ય. ડાયરી એક છોકરી મીરાની હતી. મીરા લખે છે, મને કહેવામાં આવ્યું કે હું શાપ છું. મારા લગ્ન એક કૂતરા સાથે કરાવ્યા, પણ સત્ય કંઈક બીજું છે. કાવ્યાના હાથ કાપવા લાગ્યા. આગળ લખેલું હતું, પૂજારી અને ગામના કેટલાક લોકો જમીન પર કબજો કરવા માંગે છે. જે પરિવારમાં શાપ જાહેર થાય તેને ગામમાંથી બહાર કાઢી દેવામાં આવે. શાપ જાહેર થાય તેને ગામમાંથી કાઢી દેવામાં આવે અને તેમની જમીન તેઓ લઈ લે. કાવ્યાની આંખો ફાટી ગઈ. એટલે આ બધું પૈસાનો ખેર હતો. અંધશ્રદ્ધા. એક ઢાલ હતી. અચાનક પાછળથી અવાજ આવ્યો, કોણ છે ત્યાં? કાવ્યા ગભરાઈ ગઈ. બહારથી ટોર્ચનો પ્રકાશ અંદર આવ્યો. ગામના 2 માણસો અંદર ઘૂસ્યા. અરે કાવ્યા અહીં શું કરે છે? તે ભાગવા લાગી. મંદિરની પાછળના દરવાજેથી બહાર દોડી. સફેદ કૂતરું તેની આગળ દોડી રહ્યું હતું, જાણે તેને રસ્તો બતાવી રહ્યું હોય. ભાગમ ભાગ. જંગલ તરફ દોડતી કાવ્યાના પગ કાંટામાં ફસાયા. તે પડી ગઈ. પાછળથી લોકોનો અવાજ નજીક આવી રહ્યો હતો. ત્યારે કૂતરું તેની પાસે આવ્યું. તેના હાથ પર જીભ ફેરવી અને અચાનક કાવ્યાને એક અજબ દ્રશ્ય દેખાયું. એક પુરુષ પૂજારી સાથે ઝઘડતો. હું આ નાટક બંધ કરીશ. અને પછી તે પુરુષ ગાયબ. દ્રશ્ય તૂટી ગયું. કાવ્યા હાંફતી ઉઠી. એ કોણ હતો? કૂતરું શાંત ઊભું હતું, જાણે કહે, સમજ. મોટો સવાલ કાવ્યાને હવે સમજાયો. 25 વર્ષ પહેલા મીરા સાથે પણ આવું જ થયું. તેની જમીન પછી પૂજારીના સંબંધીઓ પાસે ગઈ. હવે તેના પિતાની જમીન પણ સૌથી મોટી છે. તો શું તેને બલિદાન બનાવી તેમની મિલકત કબજે કરવાની યોજના છે? પૂર્ણિમા નજીક ગામમાં હવે તૈયારી શરૂ થઈ ગઈ હતી. લોકો મંડપ બનાવી રહ્યા હતા. શાપ તૂટશે તેઓ કહેતા. કાવ્યા ઘેર આવી. તેના પિતાને ડાયરી બતાવી. રઘુવીર હચમચી ગયા. આ સત્ય હોય તો આપણે લડવું પડશે. પણ ગામ સામે લડવું સરળ નહોતું. તે રાત્રે ફરી સ્વપ્ન આવ્યું. આ વખતે કૂતરું બોલ્યું, મને પણ બલિદાન બનાવવામાં આવ્યો હતો. મને પણ મારવામાં આવ્યો. કાવ્યા ચીસ પાડી ઉઠી. શું એ કૂતરું એક આત્મા છે કે કોઈ સંકેત? હવે ફક્ત 3 દિવસ બાકી હતા અને કાવ્યાએ નક્કી કર્યું, આ વખત શાપ નહીં, સત્ય જીતશે. જીવતો માણસ કે ભટકતી આત્મા? પૂર્ણિમા સુધી હવે ફક્ત 3 દિવસ બાકી હતા. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું, પણ એ ખુશી નહીં, ડર અને અંધશ્રદ્ધાનો ઉત્સવ હતો. મંડપ તૈયાર થઈ રહ્યો હતો. ઢોલ નગારા માટે લોકો બોલાવવામાં આવ્યા હતા. ગામના લોકો કહેતા, આ વખત શાપ પૂરો થશે. પણ કાવ્યા જાણતી હતી, આ શાપ નહીં, એક ષડયંત્ર છે. અચાનક સાથી કાવ્યાએ નક્કી કર્યું કે એકલી લડવું મુશ્કેલ છે. ગામમાં એક યુવક હતો, અર્જુન. શહેરમાં ભણેલો. ગામની અંધશ્રદ્ધા સામે હંમેશા અવાજ ઉઠાવતો. લોકો તેને વિચિત્ર કહેતા. કાવ્યાએ તેને ખેતરમાં મળવા બોલાવ્યો. મારે તારી મદદ જોઈએ, કાવ્યાએ સીધું કહ્યું. અર્જુને ડાયરી વાંચી. તેની આંખોમાં ગુસ્સો આવી ગયો. મારે શંકા તો પહેલેથી જ હતી. તે બોલ્યો, પાછલા 25 વર્ષમાં જે પરિવાર શાપ હેઠળ આવ્યા તેમની જમીન પછી કોણે લીધી? પૂજારીના ભાઈ, કાકા, સંબંધીઓ. કાવ્યા થોડી ક્ષણ માટે શાંત રહી. તો હવે શું? અર્જુન ધીમેથી બોલ્યો, અમે પુરાવો એકત્ર કરવો પડશે. રાત્રિ તપાસ. તે રાત્રે બંને મંદિરની પાછળના ભાગે ગયા. અર્જુન પાસે નાનો કેમેરા હતો. મંદિરની અંદરથી ધીમો પ્રકાશ આવી રહ્યો હતો. કાવ્યા ધબકતા હૃદય સાથે અંદર ગઈ. પાછળથી અવાજ આવ્યો, આ વખતે જમીન અમારી થશે. આ અવાજ પૂજારીનો હતો. અંદર પૂજારી અને ગામના 2 મોટા માણસો બેઠા હતા. છોકરી ડરી ગઈ છે. પૂર્ણિમા પછી તેનો પરિવાર અહીંથી જતો રહેશે. અર્જુને આ બધું રેકોર્ડ કર્યું.
કાવ્યાના દિલમાં ગુસ્સો ઉઠ્યો, પણ અચાનક મંદિરની દિવાલ પર પડછાયો હલ્યો. એક સફેદ આકાર, એ જ કૂતરું, પણ આ વખત તેની આંખોમાં લાલ ચમકારો નહોતો. તે શાંત રીતે પૂજારીની પાછળ ઊભું હતું અને અચાનક દીવો બુજાઈ ગયો. ભયનો ક્ષણ અંધકાર. ચીસ! પૂજારી ગભરાઈ ગયો. કોણ છે? કાવ્યા અને અર્જુન ભાગ્યા. બહાર આવ્યા ત્યારે પવન ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો હતો. કાવ્યાએ જોયું, કૂતરું મંદિરની છત પર ઊભું હતું. ચાંદનીમાં તેનો આકાર સ્પષ્ટ હતો. અર્જુન આશ્ચર્યમાં, આ સામાન્ય કૂતરું નથી, સત્યનો બીજો ટુકડો. અર્જુને ગામના રેકોર્ડ્સ તપાસ્યા. તેને એક જૂનો સમાચાર કટિંગ મળ્યો. 25 વર્ષ પહેલા એક માણસ દેવપ્રસાદ ગાયબ થયો હતો. તે પૂજારી સામે ખુલ્લેઆમ બોલ્યો હતો. તે કહેતો, શાપ નથી, આ જમીનનો ખેલ છે. અને થોડા દિવસમાં તે ગાયબ. કાવ્યા વિચારમાં પડી ગઈ. મેં સ્વપ્નમાં જે માણસ જોયો, શું એ દેવપ્રસાદ હતો? અર્જુને ગંભીર અવાજમાં કહ્યું, શક્ય છે. કૂતરાનું રહસ્ય. તે રાત્રે કાવ્યા એકલી બેસી હતી. સફેદ કૂતરું ફરી આવ્યું. આ વખત તે ખૂબ નજીક આવ્યું. કાવ્યાએ ધીમેથી તેના માથા પર હાથ ફેરવ્યો. અચાનક તેને ઝટકો લાગ્યો. દ્રશ્ય બદલાયું. તે જ મંદિર. દેવપ્રસાદ પૂજારી સાથે ઝઘડી રહ્યો છે. હું આ નાટક બંધ કરીશ. પછી લોકો તેને ઘેરી લે છે અને એક જોરદાર પ્રહાર. દ્રશ્ય અંધકારમાં ડૂબી ગયું. કાવ્યા હાંફતી પાછી વાસ્તવિકતામાં આવી. તેની આંખોમાં આંસુ. તું દેવપ્રસાદ સાથે જોડાયેલો છે? કૂતરું શાંત હતું, પણ તેની આંખોમાં દુઃખ હતું. સમય ખતમ થઈ રહ્યો છે. હવાઈ રહી છે, પરંતુ સમય ખતમ થઈ રહ્યો છે. હવે ફક્ત 2 દિવસ બાકી હતા. ગામમાં જાહેરાત થઈ. પૂર્ણિમાની રાત્રે લગ્ન થશે. કાવ્યાના પિતાને ધમકી મળી, જો વિરોધ કરશો તો પરિણામ ખરાબ આવશે. અર્જુને કહ્યું, અમે પૂર્ણિમાની રાત્રે જ સત્ય બધાના સામે લાવીશું. પણ એ રાત્રે અર્જુન પર હુમલો થયો. તેને કોઈએ ખેતરમાં ધક્કોરી દીધો. તેના માથા પર ઈજા. જતા જતા હુમલાખોર બોલ્યો, શાપ સામે જશો તો આ જ થશે. કાવ્યા હોસ્પિટલમાં અર્જુન પાસે બેઠી હતી. તેના દિલમાં ડર ફરી જીવંત થયો. શું તેઓ જીતશે કે ફરી એક પરિવાર અંધશ્રદ્ધાનો શિકાર બનશે? અને એ જ સમયે હોસ્પિટલની બારી બહાર સફેદ કૂતરું ઊભું હતું. આ વખત તેની આંખોમાં અચમકારો નહોતો, પણ એક અજીબ શાંતિ હતી, જાણે અંતિમ લડાઈ નજીક છે. પૂર્ણિમાની રાત્રે, લોહીનો ચાંદ. પૂર્ણિમા આવતીકાલે હતી. ગામમાં ભારે તૈયારી ચાલી રહી હતી. મંડપ તૈયાર. ઢોલવાળા આવી ગયા. પૂજારી ઘરમાં ઘર જઈને કહી રહ્યો હતો, આ વખત શાપ હંમેશા માટે ખતમ થશે. પણ કાવ્યા જાણતી હતી, આ રાત્રે સત્યનો જન્મ થવાનો છે. હોસ્પિટલમાં એક સંકેત. અર્જુન હજુ હોસ્પિટલમાં હતો. તેના માથા પર પટ્ટી બંધાયેલી. તમારે કંઈ કહેવું છે? અર્જુને ધીમેથી કહ્યું, જે માણસે મારા પર હુમલો કર્યો એ પૂજારીનો ભત્રીજો હતો. કાવ્યાની મુઠ્ઠી ભીસાઈ ગઈ. તો તેઓ ડરે છે? અર્જુન સ્મિત કર્યો. હા, અને ડર એટલે કે તેઓ પકડાઈ જશે. ગુપ્ત પુરાવો. અર્જુને કાવ્યાને એક પેન ડ્રાઈવ આપી. આમાં મંદિરની રેકોર્ડિંગ છે અને મેં તાલુકા કચેરીમાંથી જમીનના દસ્તાવેજોની નકલ મેળવી છે. કાવ્યા ચોંકી ગઈ. કેમ? કારણ કે પાછલા 3 શાપના કેસમાં જમીન સીધી પૂજારીના સગાના નામે ટ્રાન્સફર થઈ છે. કાવ્યાના મનમાં હવે એક જ નિર્ણય હતો, આ રાત્રે બધું ખુલ્લું થશે. પૂર્ણિમાની શરૂઆત. સાંજ પડી. ચાંદ ધીમે ધીમે આકાશમાં ઉગ્યો. ગામના લોકો સફેદ કપડાં પહેરી મંડપ પાસે ભેગા થયા. કાવ્યાને લાલ સાડીમાં તૈયાર કરવામાં આવી. તેના હાથ કંપી રહ્યા હતા. તેના પિતા આંખોમાં આંસુ લઈને બાજુમાં ઊભા હતા અને મંડપની સામે એ જ સફેદ કૂતરું. તેના ગળામાં ફૂલની માળા. પણ આજે તેની આંખોમાં લાલ ચમકારો નહોતો. તે શાંત હતો, જાણે રાહ જોઈ રહ્યો હોય. વિધિ શરૂ. પૂજારી મંત્રોચ્ચાર કરવા લાગ્યો. આ શાપનો અંત છે. લોકો મોઢું ઝુકાવીને ઊભા. કાવ્યાનું હૃદય ધબકી રહ્યું હતું. અચાનક અર્જુન લાઠીનો સહારો લઈને મંડપમાં પ્રવેશ્યો. બંધ કરો આ સનાટક. ગામમાં શોર મચી ગયો. પૂજારી ચીસ્યો, આ શાપને રોકશો તો ગામ બરબાદ થશે. અર્જુને ઊંચા અવાજમાં કહ્યું, બરબાદી શાપથી નહીં, લાલચથી આવે છે. સત્યનો વિસ્ફોટ. અર્જુને મોબાઈલ સ્પીકર ચાલુ કર્યો. મંદિરની અંદરની રેકોર્ડિંગ વાગી. આ વખત જમીન અમારી થશે. ગામ શાંત. પૂજારીનો ચહેરો પીળો પડી ગયો. પછી કાવ્યાએ દસ્તાવેજો બધાના સામે લહેરાવ્યા. આ છે પુરાવો.
જે પરિવારને શાપ લાગ્યો તેમની જમીન તમે લીધી. લોકોમાં ગુસ્સો ફેલાયો. અચાનક ઘટનાક્રમ પૂજારી ગભરાઈ ગયો. તે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ અચાનક જોરદાર પવન ફૂંકાયો. મંડપની દીવટીઓ બુજાઈ ગઈ. ચાંદ પર અજીબ લાલ આછો પડછાયો પડ્યો. લોકો ચીસો પાડવા લાગ્યા, શાપ શાપ! અને એ જ ક્ષણે સફેદ કૂતરું ઊભું થયું. તેની આંખોમાં અચાનક તેજ આવી ગયું. તે સીધું પૂજારીની સામે ઊભું રહ્યું. પૂજારીનો અવાજ કંપ્યો, ના, તું ફરી આવી ગયો. ભયાનક સત્યનો સંકેત. કાવ્યાને અચાનક દ્રશ્ય દેખાયો. દેવપ્રસાદ મંદિરની પાછળ. લોકો તેને મારતા અને પૂજારી ચીસતો. શાપનું નાટક ચાલુ રાખવું જ પડશે. દ્રશ્ય તૂટ્યું. કાવ્યા જમીન પર પડી ગઈ. લોકો ગભરાઈ ગયા. ગામનો નિર્ણય ગામના એક વૃદ્ધ આગળ આવ્યા. અમે વર્ષોથી ડરમાં જીવ્યા. જો આ બધું ખોટું છે તો આજે જ અંત આવશે. પૂજારીને પકડી લેવામાં આવ્યો. તે ચીસો પાડી રહ્યો હતો, શાપ સાચો છે, તમે બધા મરશો. પણ લોકો હવે ડરતા નહોતા. અંતિમ રહસ્ય મંડપ તૂટી ગયો. લોકો ઘરે જવા લાગ્યા. કાવ્યા શાંત ઊભી હતી. સફેદ કૂતરું તેની બાજુમાં આવ્યું. આ વખત તેની આંખોમાં કોઈ અજાણી ચમક નહોતી, ફક્ત શાંતિ. કાવ્યાએ ધીમેથી કહ્યું, તું કોણ છે? અચાનક કૂતરું પાછળ વળ્યો. ચાંદનીમાં તેનો આકાર ધીમે ધીમે ધુમ્મસમાં ઓગળી ગયો અને ગાયબ. કાવ્યાના દિલમાં એક જ સવાલ, શું એ દેવપ્રસાદની આત્મા હતી કે ફક્ત એક સંયોગ? પણ વાત અહીં પૂરી નહોતી. પૂજારીને પોલીસ લઈ ગઈ, પણ જતાં જતાં તેણે કહ્યું, સત્ય બધું નથી. મંદિરની નીચે શું છે તે જાણો તો? કાવ્યા અને અર્જુન એકબીજા તરફ જોયા. મંદિરની નીચે? અહીં હજી કંઈક બાકી છે. મંદિરની નીચે દફનાયેલું રહસ્ય. પૂર્ણિમાની રાત્રે થયેલા ખુલાસા પછી ગામ શાંત હતું, પણ એ શાંતિમાં ડર નહોતો. એક અજાણ્યું પ્રસ્થચિહ્ન હતું. પૂજારીને પોલીસ લઈ ગઈ હતી, પણ જતાં જતાં તેના શબ્દો કાવ્યાના કાનમાં ગૂંજી રહ્યા હતા. મંદિરની નીચે શું છે તે જાણો તો? કાવ્યા અને અર્જુનને સમજાઈ ગયો, કહાની હજુ પૂરી નથી. સવારનો નિર્ણય. બીજા દિવસે સવારે કાવ્યા, અર્જુન અને કાવ્યાના પિતા મંદિર પાસે ભેગા થયા. ગામના થોડા લોકો પણ આવ્યા. વૃદ્ધ રામલાલ બોલ્યા, જો વર્ષોથી ખોટું થયું છે તો સત્ય આજે જ બહાર આવશે. મંદિરની અંદર શાંતિ હતી. ગઈકાલની હલચલ પછી પણ દિવાલો જાણે કંઈક છુપાવી રહી હતી. ગુપ્ત દરવાજો. અર્જુને મંદિરના પાછળના ભાગમાં શોધખોળ શરૂ કરી. ડાયરીમાં મીરાએ લખ્યું હતું, સત્ય પથ્થરની નીચે છે. મંદિરના ગર્ભગૃહમાં એક મોટો પથ્થર હતો. તે પર અજીબ નિશાન હતા. કાવ્યાને યાદ આવ્યું, સફેદ કૂતરું ઘણીવાર અહીં જ બેસતો. આ જ છે, તે બોલી. લોકોએ મળીને પથ્થર હલાવ્યો. નીચે એક અંધારું સીડીઓનું મુખ દેખાયું. ગામમાં ફફડાટ ફેલાયો. અંધકારમાં ઉતરાણ ટોર્ચ લઈને કાવ્યા અને અર્જુન નીચે ઉતર્યા. હવા ભારે હતી, જાણે વર્ષોથી અહીં કોઈ આવ્યો નહોતો. સીડીઓ નીચે એક નાનું કક્ષ, અને ત્યાં જૂના હાડકાં. કાવ્યાનો શ્વાસ અટકી ગયો. દિવાલ પર લોખંડની સાંકળ અને જમીન પર એક જૂનું લોકેટ. અર્જુને લોકેટ ઉઠાવ્યો. તેમાં એક ફોટો હતો. ફોટોમાં દેવપ્રસાદ, સત્યનો ઘા. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. એને અહીં મારીને દફનાવ્યો. અર્જુન ધીમેથી બોલ્યો અને શાપની વાર્તા બનાવી. દિવાલ પર ખૂંચાયેલા શબ્દો હતા, સત્ય એક દિવસ બહાર આવશે. કાવ્યાને ફરી અચાનક ઝટકો લાગ્યો. દ્રશ્ય દેખાયો. દેવપ્રસાદને અહીં લાવવામાં આવે છે. તે ચીસે છે, લોકોને ડરમાં ન રાખો. અને પછી ઘાતક પ્રહાર. દ્રશ્ય તૂટી ગયું. કાવ્યા જમીન પર ઘૂંટણીએ પડી ગઈ. અંતિમ ઉપસ્થિતિ એ જ ક્ષણે. હવા ઠંડી થઈ ગઈ. પાછળથી હળવો અવાજ આવ્યો. કાવ્યા ધીમે વળી. સફેદ કૂતરું સીડીઓના મુખ પર ઊભું હતું. આ વખત તેની આંખોમાં તેજ નહોતું, ફક્ત એક શાંત સ્મિત જેવી લાગણી. કાવ્યા ઊભી થઈ. તું દેવપ્રસાદનો સંદેશ હતો? કૂતરું ધીમેથી પાછળ વળ્યું અને પ્રકાશમાં ઓગળી ગયું. ગામનો નિર્ણય. ભાગ 2 ઉપર આવીને બધું ગામને બતાવવામાં આવ્યું. હાડકાં, લોકેટ, સાંકળ. ગામમાં ગુસ્સો ફાટી નીકળ્યો. વર્ષોથી જે લોકો શાપથી ડરતા હતા, હવે સમજાઈ ગયું
તેઓને છેતરવામાં આવ્યા, પોલીસને બોલાવવામાં આવી, મંદિર સીલ કરવામાં આવ્યું. નવો સવાર 2 દિવસ પછી ગામમાં પહેલીવાર શાંતિ હતી. કોઈ શાપની વાત નહોતી, કોઈ બલિદાનની વાત નહોતી. કાવ્યા ઘરની બહાર ઊભી હતી, સૂર્યોદય જોઈ રહી હતી. અર્જુન બાજુમાં આવ્યો. હવે શું? કાવ્યાએ સ્મિત કર્યું. હવે ગામમાં શાળા ખોલીશું, જેથી કોઈ ફરી અંધશ્રદ્ધાનો શિકાર ન બને. પણ તે જ સમયે દૂર જંગલની બાજુથી હળવો ભૂંકવાનો અવાજ આવ્યો. કાવ્યાએ નજર ફેરવી. એક ક્ષણ માટે તેને લાગ્યું સફેદ આકાર ઝાડોની વચ્ચે ઊભો છે, પણ તરત જ ગાયબ. શું ખરેખર બધું પૂરું થયું? દેવપ્રસાદને ન્યાય મળ્યો. પૂજારી જેલમાં હતો. ગામ બદલાઈ રહ્યું હતું. પણ કાવ્યાના મનમાં એક સવાલ હજુ જીવંત હતો. શું એ કૂતરું ફક્ત સંયોગ હતું કે સત્યનો રક્ષક? સ્ટોરી હજુ પૂરી નથી, કારણ કે મંદિરના ખંડેરમાંથી એક જૂની ફાઇલ મળી છે, જેમાં લખેલું છે, આ પહેલો કેસ નથી. આ સ્ટોરીનો બીજો ભાગ જોવા માંગો છો તો આ સ્ટોરીમાં 1000 કોમેન્ટ કરી દેજો. બીજો ભાગ જલ્દી લાવીશ. આભાર વિડિયો પૂરો જોવા માટે.